ટોટલ અમારા પરિવારના 8 જણા હતા, એમાંથી 3 રિટર્ન નીચે હતા, એ મળી ગયા છે. 5 મિસિંગ છે, એમાં મારો દીકરો છે, રાજભાઈ નામ છે એનું. બીજા મારા સાઢુભાઈ છે, એક એમનો દીકરો છે, એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના સાડા. ટોટલ 5 જણાની કોઈ ઓળખ પરેડ થતી નથી. એવી રીતના મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરોબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ ભાઈઓ છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી, 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ. બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી. મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે, જેની જરૂરિયાત છે એનું આપી દઈશ. બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલા જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ. મારે આગળ પાછળ કાંઈ છે નહીં. હવે હતું એ મારું વયું ગયું છે. જો આ લોકો જામીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતા નહીં. જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈની ઓળખ પરેડ હું નહીં થવા દઉં. કોઈ અધિકારી યારે કોઈ